સ્વાગત છે મિત્રો આજના એક નવા બ્લોગની અંદર। તો અત્યારે સવારે 9:30 આપણે આવી ગયા છીએ આપણા ગામના ગૌચરમાં। ગાયો ચરાઈ ગઈ છે, જોઈ લો ગાયો એટલા બધું ચરી ગઈ છે, અડધી રોડ ઉપર છે। તો આટલે આપણે પાસે બીજી છે પાણી કંઈ બીજા ખેતરમાં જવા દેવાનું છે। જો પેલી બાજુ પણ જશે ગાયો, એની પાસે લેતા હું આપણે બધું ચારીએ છીએ કે મોડા પછી જવાનું છે બીજા ખેતરમાં। જો અડધી ગાયો બહાર નીકળી જશે, પાછી દઈ દઈએ। જો કે સાઈડે રોડ છે મરતોલી બાજુ જવાનો। જો કે સાઈડ ગાય જાય છે અને પાછી લઈ જવાની છે પેલી મકા। બીચો ગાય હે જો બસ બધું સરસ આટલા। તો બને રહેજો બ્લોગમાં, મળીએ પછી। તો મિત્રો અહીંથી આપણે આવી જઈએ છીએ ગાયો પાણી પીવડાવવા માટે। આ બાજુ ગાયો હજુ આવી રહી છે અને બીજી આવે છે, પાણી પીવડાવી અને પછી જવાનું છે પેલા ખેતરમાં। તો પછી મળીએ, ત્યાં સુધી બને રહેજો બ્લોગની અંદર। તો મિત્રો આપણા હાથમાં લઈ લીધો છે આકડાનો પત્તો અને પેલી મકા બની રહ્યો છે ચા। ચામાં બની ગયો છે, તો ગાય ચા પી લઈએ, જોઈ લો। તો મિત્રો આપણે ચા પીવા બેસી જઈએ છીએ, જોઈ લો ફાઇનલી ચા થઈ ગયો હા। તો અમે ચા પી લઈએ, પછી મળીએ, ત્યાં સુધી બને રહેજો અમારા બ્લોગની અંદર। તો મિત્રો અમે તો ચા પી લીધો, પણ અમે બકરીને ચા પીએ છીએ, જોઈ લો બકરી ચા પી રહી છે। તમારે કોઈને બકરી ચા પીતી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો। તો જો આરી બકરી તો કેવી ગાય ચા પી રહી છે। ચા પીને મિત્રો આપણે આવી ગયા છીએ એટલે ખેતરમાં, જોઈ લો ડોકા ખાઈશે ગાયો। પાણી પીને ડાયરેક્ટ સીધા પેલા ખેતરમાં આવ્યા હતા, એમાં ચા મેલી અને સીધા એરા ખેતરમાં આવી ગયા છીએ। જો બધી ગાયો ચરી રહી છે, પેલી બાજુ છે અડધી આ બાજુ છે। એક ગાય પેલી બાજુ બહાર નીકળી શકે ને પાછી લેવા જવાનું છે, પાછી દેવાની છે। ચમકો બીજી પેલી બાજુ પાછી જાય ના જો એટલા માટે। તો જોવું જાય છે, તો હેડી શકે છે બાજુ ફિરે રે ગુડી બીજી આ બાજુ સરસ એરી આ બાજુ પાછી લાવીએ એટલે મકા આગળ આવી જશે। તો જુઓ એટલે ચરાઈએ છીએ, તો મળીએ પછી, ત્યાં સુધી બને રહેજો અમારા બ્લોગની અંદર। તો પછી જે બાદ જઈએ છે એ હું તમને ડિટેલ પછી બધી આલું છું। જો કઈશ પેલામાંથી ગાયો બહાર આવી જઈશે, આ બાજુ બધે ચરી રહી છે, જો હું તમને બતાવું। પેલામાંથી આમાં આવી જઈશે ચરવા માટે, પેલા ખેતરમાંથી આ મકા ચરે છે। જો ઠીક આવે છે। તો જો ગાયો અમુક પાણી પીવા આવી જશે, જોઈ લો પાણી પીવે છે, પણ ખાડો ફૂંકાઈ ગયેલો। તો અડધી આ બાજુ જઈશે અને અડધી તો આ બાજુ એમની જ છે। જો આ થોડી મોરી જાય છે ગાયો માહે। જો ગઈશ ગાયો બધી હજુ આવી રહી છે, અડધી મોરી આવી જશે, અડધી ચીડી છે અને અડધી તો સૌથી મોર જાય છે, 2-3 ગાયો। મોડી ગાય આવી ગઈ, જોઈ લો ગઈશ ચીડી આવી રહી છે। બધી બીજી બાદ થઈને આવશે। તો મળીએ એક નવા બ્લોગ સાથે। તો આટલે આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ। તો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ પર જરૂર જણાવજો। મળીએ એક નવા બ્લોગ સાથે।